નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। નમસ્કાર। એમાં મિત્રો એવું છે કે હાલમાં જે જેલમાં સંજય છોટાલાલ શાહ ક્યુબ કન્સ્ટ્રક્શન વાળા બંધ છે જમીન પ્રકરણમાં, તો ખરી હકીકતે એ આખો પરિવાર જ બોગસ ખેડૂત ખાતેદાર બનેલો છે। એની વિગતો એવી છે કે સંજયના માતાજી, એનું નામ છે જ્યોતિ છોટાલાલ શાહ, એ નખત્રાણા તાલુકાના નાના અંગિયા ગામના એક પરિવારમાં એના દીકરી બનીને ઘૂસ્યા છે। એટલે આપણે રેવન્યુ રેકોર્ડ મુજબ કહીએ તો એમના બે બાપ છે। એક એના મૂળ બાપનું નામ છે અમૃતલાલ જેઠાલાલ શાહ, જેની એ દીકરી છે। જેના ખાતામાં ઘૂસી છે એ ભાઈનું નામ છે ટોકરસિંહ શાહ। એટલે રેકોર્ડ ઉપર એ પોતાના બે બાપ બતાવે છે, પણ ખરી હકીકતે એ અમૃતલાલ ભાઈના દીકરી છે અને ભુજમાં રહે છે। ખેડૂત બનવા માટે એ નાના અંગિયા ગામમાં એને નોંધ પડાવી છે। હાલમાં સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે મેં સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ કરેલી છે કે ભાઈ આ ખાતામાંથી આ બોગસ ખેડૂત ખાતેદાર બન્યા છે, એના મેં દસ્તાવેજો રજૂ કર્યા છે। બાકીના જે મૂળ દસ્તાવેજો હતા એ મેં આરટીઆઈમાં માંગણી કરી, તો હમણાં તલાટીએ એવું કીધું કે ભાઈ દસ્તાવેજો બધા બે નોંધના ગાયબ છે, કારણ કે એમાં કબૂલાતનામું હોય, સોગંદનામું હોય, પેઢીનામું હોય, એટલે ખ્યાલ પડે કે જ્યોતિબેન ખરેખર એ પરિવારના સભ્ય છે કે નહીં। એટલે એમને હમણાં તત્કાલીન જે સરપંચ હતા જેના ખાતામાં ઘૂસ્યા છે એના ડોક્યુમેન્ટ બે નોંધના હમણાં ગુમ કરી નાખવામાં આવ્યા છે। એટલે ખરી હકીકતે જો બોગસ ખેડૂત ખાતેદાર હોય, એમના બે દીકરા સંજય અને બિરજુ ખેડૂત ખાતેદાર બન્યા, પછી એમની ઘરવાળીઓના નામ ઉમેર્યા, પછી છેલ્લે દીકરાનું નામ ઉમેરવા ગયા એટલે એ કાચી નોંધ મેં ફ્રીજ કરાવીને અકાઉન્ટ ફ્રીજ કરાવી દીધું છે। કલેક્ટર સાહેબે ફ્રીજ કરી નાખ્યું છે, સ્થગિત આખું અકાઉન્ટ કરી નાખ્યું છે। એટલે એ રીતે એ લોકો 6 જણા બોગસ ખેડૂત ખાતેદાર બની ને અંદાજિત ભુજ શહેરમાં જ 400 કરોડની જમીનોની બ્લેક મની અંદર સગે વગે કરી છે। એની તપાસ હમણાં સીઆઈડી ક્રાઇમ કરી રહી છે। કલેક્ટર સાહેબને પણ મેં સીટમાં ફરિયાદ કરી છે કે આ બધા અકાઉન્ટો રદ કરી અને જમીન સરકાર સુધી દાખલ કરવી, કારણ કે આ તો પહેલો જ એક નાનો દાખલો છે, પણ એવી તો જેટલી એને મેં 15 ઠામ સીઆઈડી ક્રાઇમને સોંપ્યા છે, જે મારા પાસે ઓન રેકોર્ડ ઉપલબ્ધ છે દસ્તાવેજ સાથે, એ બધા ખાતામાં જ એને આવા લોચા કર્યા છે। કારણ કે મૂળમાં મારો વાંધો અહીંયા ઉપાડ્યો છે કે એ મૂળમાં ખેડૂત ખાતેદાર નથી, તો એ કોઈ પણ જમીન તો લાભ તો ઠીક છે, જમીન જ નથી લઈ શકતો પહેલી વસ્તુ ખેતીની, તો લાગુની જમીન, માપણીમાં વધારો એ તો એને મળવાપાત્ર હોય જ નહીં, કારણ કે એ ખેડૂતોને મળે છે। બિલ્ડર લઈ અને મહિનામાં એને કરાવી લે, એમને લાભ મળવાપાત્ર નથી હોતો। એટલે મેં મારો મૂળ વાંધો જ લીધું છે કે એ ખેડૂત ખાતેદાર નથી, તો એ સંજય, બિરજુ, એના મિસિસ બિંદિયા અને મેઘનાબેન અને એના મમ્મી, એ 5 જણાની જમીનો સ્થગિત કરી, રદ કરી અને સરકારશ્રી દાખલ થવા પાત્ર છે 400 કરોડની, એવી મેં સરકારમાં રજૂઆત કરી છે। અને તે સિવાય કચ્છ જિલ્લામાં લગભગ 1000 બોગસ ખેડૂત ખાતેદારો આવી રીતે બનેલા છે, જે બધા શ્રીમંતો, એમાં લોહાણા, બ્રાહ્મણો, સિંધી, વાણિયા, બધા જ પોતાની બ્લેક મની સગે વગે કરવા, ખાસ કરીને 90ના દાયકામાં એ અબડાસા અને લખપત અને અંજાર, ગાંધીધામ તાલુકામાં મેક્સિમમ ખેડૂતો બન્યા છે। એની પણ મેં રજૂઆતો કલેક્ટરશ્રીમાં કરેલી છે। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।